તો સુરેન્દ્રનગરમાં લીંબડીનું જસમત પર ગામ થયું સંપર્ક વિહોણું। ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ભોગાવો નદી બે કાંઠે વહી રહી છે। નદી બે કાંઠે થતા ગામનો રસ્તો પાણીમાં ગરકાવ થઈ ગયો છે। રસ્તા પર પાણી ભરાતા જસમત પર ગામનો સંપર્ક તૂટી ગયો છે અને તંત્રએ જીવના જોખમે રસ્તો પાર ન કરવા લોકોને ખાસ અપીલ કરી છે, કારણ કે આવી સ્થિતિમાં જ્યારે લોકો રસ્તો પાર કરતા હોય છે તેમના જીવને જોખમ હોય છે અને ઘણી બધી વખત આ ઘટનામાં મોત પણ થતા હોય છે। ત્યારે આ પ્રકારે જીવના જોખમે રસ્તો પાર ન કરવા લોકોને ખાસ અપીલ કરવામાં આવી છે। તો સુરેન્દ્રનગરમાં ભારે વરસાદથી 5 થી વધુ ગામ સંપર્ક વિહોણા થઈ ગયા। 15 કલાકથી વધુ સમય થવા છતાં રોડ બંધ છે। રામરાજ પર જાંબુ રોડ પર પાણી ફરી વળતા માર્ગ બંધ થયો છે અને જાંબુ, ભથાણ, પરનાળા, પરાલી, મૂળ, બાવળા ગામ સંપર્ક વિહોણા થયા છે। આ તમામ જે ગામો છે તે છેલ્લા 15 કલાકથી સંપર્ક વિહોણા થયા છે અને આ ગામ સુધી કોઈ પહોંચી શકતું નથી। તંત્રની મદદ પણ પહોંચી શકતી નથી ને તંત્રના અધિકારીઓ પણ પહોંચી શકતા નથી। તો જાંબુ, ભથાણ, પરનાળા, પરાલી, મૂળ, બાવળા ગામ સંપર્ક વિહોણા થયા છે। છેલ્લા 15 કલાકથી અહીંયા કોઈ જ સંપર્ક થઈ શકતો નથી। રોડ રસ્તા જે છે તેના પર પણ પાણી ફરી વળ્યા છે અને વાહન વ્યવહાર પણ બંધ થયેલો છે। મારે આ ગુજરાત સરકાર, ભારત સરકારને નમ્ર વિનંતી છે કે આ નાળાનો કંઈ સુવિધા કરે। અહીંયા અમે કાલ સવારે 11 વાગ્યાથી પછી મુંબઈથી ગામ પરનાળા જવાનું છે। અહીંયા ઝેરી છે, પરનાળા છે, જાંબુ છે, પરાલી છે, એ બધા ફસાઈ ગયા છે। નાળું 10 થી 12 ફૂટ હતું 11 વાગ્યાથી। નાના છોકરાને ખંભા પર નીકળી ગયા છે માણસો। અહીંયા 100 થી 200 માણસો હતા, એ બધા નાળામાંથી ત્યારે ડૂબતા ગયા છે। કાલે હાલની સુવિધા નથી। અહીંયા હોસ્પિટલમાં એક ડિલિવરી બેન છે, એમને આગળ એમ્બ્યુલન્સ નથી, એમને ઇકોમાં બેસાડ્યા છે, એમને અહીંયા પરનાળા લઈ જવા છે પણ કઈ સુવિધા નથી। નમ્ર વિનંતી છે આની પર કંઈ એક્શન પડો। એવી તકલીફ તો આ વર્ષોથી છે। મારા 70 વર્ષ થયા, કોઈ એની સુવિધા થતી નથી અને અકસ્માત આવું વર્ષ પાણી આવે અને પબ્લિક હલવી જાય છે। આજુ માંદું હોય તો જઈ શકતા નથી। અહીંયા ગામડે કળ એકને થયો તો મરતું થઈ ગયું। કાલે કંઈ સુવિધા લઈ જવાની કોઈ બારી જડી નહીં વ્યવસ્થિત છે, એ રીતે લઈ જાય। માણાને રાંધવા ઉતારીને ઉતરતા તોય ન ઉતરી કે એટલું પાણી આવે છે। એટલે આ સુવિધા છે ને ભગવાન જે છે એ તાત્કાલિક કરવા તમને વિનંતી કરવી છે। સુરેન્દ્રનગર જિલ્લામાં જે અતિ ભારે વરસાદ આવ્યો હતો તેના કારણે લીંબડી તાલુકાના રામરાજ પરથી જે જાંબુ જવાનો માર્ગ છે તેમાં પાણી ફરી વળ્યું છે અને લોકોને એને પારાવાર સમસ્યાઓ છે। લોકોના ખેતરોમાં પાણી ગળી ગયા છે અને લોકો પોતાના જીવના જોખમે ટ્રેક્ટર મારફતે અથવા ચાલીને જે આ નાળામાંથી નીકળી રહ્યા છે તેના કારણે અનેક સમસ્યાઓ ઊભી થઈ છે। તંત્ર દ્વારા જે વરસાદ છે 15 કલાકથી ધીમો પડી ગયો છે, પરંતુ તંત્ર દ્વારા હજી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં નથી, જેના કારણે જે લોકો છે તે પરેશાન થઈ રહ્યા છે। પર્વત સંધી, ઝી મીડિયા, સુરેન્દ્રનગર।